હવે કુંભજ ઋષિથી ભગવાન શિવે રજા માંગી, પ્રભુ અમે જઈએ. વિદાય આપી. હવે સતી સાથે આવ્યા, ત્યારે સતી સાથે હતા. સંગ સતી જગજનની ભવાની. કેટલું મોટું સન્માન! જગતની માં શિવજીની સાથે કથા સાંભળવા આવ્યા. પણ કથા સાંભળી નહીં ના એટલે એણે થોડીક લાયકાત ગુમાવી, શબ્દો પણ બદલી ગયા. શિવની સાથે પાછા ફર્યા ને ત્યારે ચલેવું ભવન સંગ દક્ષ કુમારી. જગજનની પદ ઉડી ગયું, સતી પદ ઉડી ગયું. કથા સાંભળીને નાચતો ગાતો નીકળે, એનું મૂલ્ય વધી જાય છે સાહેબ. અને કથા સાંભળ્યા પછી ખાલી ચલેવું ભવન સંગ દક્ષ. એ તો એક ચતુર બાપની બેટી માત્ર છે. દક્ષ એનો પિતા છે, બૌદ્ધિકતા એનો પક્ષ છે, એટલે એને કથા ન સાંભળી. કૈલાસ પહોંચ્યા. રસ્તામાં દંડિકારણ્યમાંથી કૈલાસ તરફ યાત્રા કરે. એમાં બને છે એવું કે એ ત્રેતાયુગ, અને આપણે ત્યાં એમ કહેવાય છે કે પ્રત્યેક ત્રેતાયુગમાં રામનો અવતાર થાય છે. પ્રત્યેક દ્વાપરમાં આ યુગ ધર્મ છે ચતુર્યુગીનો. તો વર્તમાનમાં જે ત્રેતાયુગ ચાલતો હતો એનો રામ અવતાર પણ ચાલતો હતો. હવે એ વખતે જ્યારે શિવ અને સતી કથા સાંભળીને કૈલાસ જતા હતા દંડિકારણ્યમાં, ત્યારે રસ્તામાં એ લીલા ચાલતી હતી કે સીતાજીનું અપહરણ થયું અને રામજી લલિત નર લીલા કરતા કરતા રડતા રડતા સીતાની શોધ કરતા ફરે છે. હવે રામ અને લક્ષ્મણ વિયોગમાં સીતે રામ બોલે છે અને બંને નર લીલા કરે. એ જ વખતે સતી અને શિવ નીકળ્યા. ભગવાન શિવે રામ દર્શન કર્યું. પ્રભુની અદ્ભુત લીલાનું દર્શન કરતા શિવજી કંઈ બોલ્યા નહીં, મને હી મન પ્રણામ કર્યા કે હું જઈને નજીક પ્રણામ કરીશ તો આખી લીલા બગડી જશે. એટલે હે સચ્ચિદાનંદ, હે જગ પાવન એમ કહીને શિવજીએ દૂરથી રામને પ્રણામ કર્યા અને હૃદયમાં આંખમાં ભાવ ઉભરાણો. સતીએ જોયું, ઓ બે રાજકુમાર નીકળ્યા છે મુનિ વેશમાં, અને એમાં એકની પત્નીને કોઈ ચોરી કરીને લઈ ગયું અને એ અતિશય કામીના જેવી સ્થિતિમાં છે. એવા પુરુષને મારા પતિએ હે સચ્ચિદાનંદ, હે જગપાવન આમ કહીને પ્રણામ કર્યા. મારા પતિના વચનો ખોટા તો હોય નહીં, તો આ કોણ છે, આ શું છે? સતીના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. અંતર્યામી શિવ જાણી ગયા. સતી ઉભા રાખ્યા. સુર સુનહુ સતી, શિવ બોલ્યા, શિવના વચનો. સુનહુ સતી તવ નારી સુભા, હે સતી સાંભળો, આપનો નારી સ્વભાવ છે. એક ભાઈ મને આ કોણ કહેતું હતું, દિગુ બાપુ આપે કીધું કે કોઈ લોક સાહિત્યકારે કીધું, મેં સાંભળ્યું કોના પાસે. એક ભાઈ બજારે નીકળ્યો ને તેની પત્નીનો હાથ આમ બગલમાં દબાવીને નીકળ્યો. હાથ પકડીને તો ઘણા નીકળે અને એમાં કાંઈ બહુ આપણે કોઈ ટીકાઈ ન કરીએ. હાથ પકડીને, આંગળી પકડીને, ઘણા આંગળી પકડીને જ જાતા હોય. એ તો સહ્ય છે, એમાં કંઈ વાંધો નહીં. આજના જમાનામાં એવું કંઈ આપણે ખોટું એવું જોવાય નહીં. આપણે જયંત ન થવાય, ઇન્દ્રના દીકરા ન થવાય. આપણે એ ખોટું જોવા ગયો ને તેની આંખ એક ફૂટી ગઈ, ફોડી નાખી. પણ આ માણસ હતો ને વિચિત્ર, એટલે એના પત્નીનો હાથ આ બગલમાં, હવે હું નહીં બતાવી શકું, એ તો તમે હવે સમજી જાજો. આનો ડાબો હાથ, ડાબો જ આવે ને આ બધું, એ બેનનો ડાબો હાથ એને પોતાની બગલમાં આમ દબાવી રાખ્યો. પેલા બેનનો જમણો હાથ, આનો ડાબો હાથ, બે હાથે હલાવે છે. બેલેન્સ તો કરવું પડે. આનો જમણો જ રહ્યો ને, ડાબો અહીંયા નાખ્યો છે,
વાતમાં ભૂલ ન પડી જાય. નહીં આમાં પાછા કાલ પ્રશ્ન પૂછે કે બાપુને ડાબા જમણાની ખબર નથી, આમ જ દબાવેલો અને પેલા બેન આમ જમણા હતા અને આનો ડાબો હાથ. એમાં એનો મિત્ર મળ્યો કે ભાઈ મર્યાદાનો પ્રશ્ન, તમે પતિ પત્ની આટલા એકરૂપ છો, અમને રાજીપો છે, હાથ પકડીને ચાલો, પણ આટલું બધું વાલ દેખાડવાની જરૂર નથી. બે આમ સહજ હાલી એકતા નથી. અને આટલો બધો પ્રેમ છે. હવે પ્રેમની વાત રહેવા દે ને, તું તો શું સાડીની દુકાન છે, હાથ મૂકો ને તો સીધી શોપિંગ કરવા જાય. એટલે આ નીકળી જાય, શાક માર્કેટ આવે ને ત્યારે હાવ મૂકી દઈશ કે લે કોબીજ જેટલી લેવી એટલી લે, રીંગણા જેટલા લેવાય. સુન હું સતી તવ નારી સ્વભાવ, તારો નારી સ્વભાવ છે સતી ને કહું. સંશય અસન દેવી આપનો સ્ત્રી સ્વભાવ છે. શિવ કહે આવી શંકા ન કરો, પરમ સત્ય ઉપર શંકા ન કરો દેવી, આ નાશ કરશે. હું વિનંતી કરું બાપ, શંકા પડે ના એવા સંઘમાં રહેશો નહીં. કારણ કે એક વખત શંકાનો પીડો ઘૂસ્યા પછી દાંપત્ય જીવનને બરબાદ કરી દેશે, ભાતૃભાવ ખતમ કરી દેશે, મૈત્રીનો અગ્નિ સંસ્કાર કરી નાખશે. માનવને માનવથી બચવું. શંકા પડી છે દેવી આપ ન કરો. મેં જેને પ્રણામ કર્યા મારા ઉપર તો ભરોસો રાખું કે તમારો પતિ જેને પગે લાગતો હશે એ કોઈ સામાન્ય નહીં હોય. અને છતાંય તમને જો સમજ, એ રડે છે, લીલા કરે છે એટલે તમને શંકા પડી ને. પણ એ કોણ છે? છંદબદ્ધ સમજાવ્યું તુલસીદાસજીએ સતીને. રામજી શિવજી સમજાવે છે તુલસીનો છંદ. મુનિધિ किसी राग पर किसी मोड़ पर कहीं चल न देना तू छोड़ कर मेरे ક્યાંથી કમ્પોઝિશન ઉધાર લીધેલ છે આ સંદમાં. સતી
પોતાના મનને સ્થિર અને શુદ્ધ કરીને મોટા મોટા મહાત્માઓ જેનું ધ્યાન કરે છે, વેદ અને આગમ વર્ણન કરી કરી કરીને છેવટે નેતિ કહીને ચૂપ થઈ જાય છે. જે અનેક બ્રહ્માંડના અધિપતિ છે, માયાના માલિક છે, ભક્તોને માટે અવતાર ધારણ કરે છે. એ આ મારા રામ છે, દેવી શંકા ન કરી. આ વેદ વંદિત ઈશ્વર છે, આ શાસ્ત્ર ચર્ચિત પરમાત્મા છે, આ મુનિઓનું ધ્યેય તત્વ છે, આ ભક્તોનું પ્રાણ તત્વ છે. એ વ્યાપક બ્રહ્મ હે દેવી, પણ આ વ્યાપકે વ્યક્તિનું રૂપ લીધું છે આપણા માટે, આપણા જેવો થઈને આવ્યો છે. અવતરેવું અપને ભક્ત હિત, પણ છતાંય એની સ્વાધીનતામાં ક્યાંય બાદ પડતો નથી. એ ધારે તે કરી શકે. આ પરમાત્મા છે દેવી, શંકા ન કરો. આપે કથા ન સાંભળીને એટલે આ શંકા પડી. કથા સાંભળી હોત તો આપણી શંકા આપની હોત જ નહીં. મારા પહેલા દોડીને તમે રામને પગે લાગ્યા હોત. પણ આ શંકાનું પરિણામ છે દેવી. તુલસી લખે છે, કેટલું સમજાવ્યું શિવજી, પણ સતીને ઉપદેશ ન મળ્યો. હૈડા જેના હરાણા એને ઉપદેશ દોયલા. જેને શંકા પડી ગઈ હૈમાં, પછી ગમે તેટલો ઉપદેશ આપો પછી એને નહીં, એને બહુ કઠિન પડશે. ગીતાએ તો આખરી દસ્તાવેજ કરી દીધો, સંશયાત્મા વિનશ્યતિ. સંશય થશે, એનો પરિણામ નાશ પામવાનું. સતીની એ જ દશા થવાની.